ગામ માળિયામાં મકન ભટ્ટ હતા તે જ્યારે સાધુ બ્રહ્મચારી આવે ત્યારે વાતો સાંભળવા આવેને કથા થતી હોય ત્યારે કથા સાંભળવા આવેને સાધુ બ્રહ્મચારીને હંમેશા છાશ અથાણું પહોંચાડેને પોતે વૈષ્ણવ હતા તો પણ સાધુ બ્રહ્મચારીનો ગુણ બહુ રાખતા, કારણ કે તે એમ જાણતા કે આવા કળિયુગમાં આવા ધર્મવાળા કોઈ પંથમાં નથી। એમ જાણી નિષ્કપટ ભાવથી તેમણે સાધુ બ્રહ્મચારી માટે ઘણા વર્ષ સુધી છાશ અથાણું આપ્યું। તેથી શ્રીજી મહારાજે રાજી થઈને એક વખત રાત્રિએ મકન ભટ્ટને દર્શન દીધું ને કહ્યું, હે ભટ્ટ, તમે માંગો જે માંગો તે આપું। ત્યારે ભટ્ટ બોલ્યા કે, હે સ્વામિનારાયણ, તમે રાજી થયા હો તો મને એકાદશીને દિવસે તમારા ધામમાં તેડી જાઓ। ત્યારે મહારાજે હા પાડી। તે વખતે ભટ્ટના ઘરના મનુષ્ય બોલ્યા કે, તમે કોની સાથે વાતો કરો છો? ત્યારે ભટ્ટ કહે, સ્વામિનારાયણ સાથે વાતો કરું છું। તે સ્વામિનારાયણ એકાદશીને દિવસે મને ધામમાં તેડી જાશે। ત્યારે તે કહે, શા પુણ્ય કરીને તમને ધામમાં તેડી જાશે? ત્યારે ભટ્ટ બોલ્યા કે સાધુ બ્રહ્મચારીને હું છાશ અથાણું પુગાડતો તે પુણ્ય। ત્યારે તે બાઈ કહે, તે છાશ અને અથાણું કરનાર હું, તે મારો શું વાંક? માટે તમે મહારાજને કહો જે મને પણ સાથે તેડી જાય, એટલે આપણે સાથે જઈએ। પછી મકન ભટ્ટ બોલ્યા કે, હે મહારાજ, મારી સ્ત્રી પણ તૈયાર થઈ છે। ત્યારે મહારાજ કહે, તમે બે સાથે નહીં, કારણ કે તમારી નાતના બ્રાહ્મણ થોડા છે, માટે તમને એકને એકાદશીને દિવસે તેડી જાશું ને તમારી સ્ત્રીને બીજને દિવસ તેડી જાશું। એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા। પછી એકાદશીને દિવસ રાત્રિએ મકન ભટ્ટે ગામના સર્વે હરિજનને તેડાવીને કહ્યું, આજ મહારાજ મને તેડવા આવશે, માટે અહીં બેસીને કીર્તન બોલો। ત્યારે હરિજનો ત્યાં બેસીને 4 કીર્તનો બોલ્યા। પછી રાત્રિના 10 વાગ્યે શ્રીજી મહારાજ રથ વિમાન લઈને આવ્યા। ત્યારે મકન ભટ્ટને તથા ગામના સર્વે હરિજનોને દર્શન થયા। પછી મકન ભટ્ટે કહ્યું, આ સ્વામિનારાયણ મહારાજ મને તેડવા આવ્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું। એમ કહીને દેહ મેલી ધામમાં ગયા ને બીજને દિવસે તે ભટ્ટના ઘરના મનુષ્યને દર્શન દઈને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર